जय सुब्रमण्य महाराज की, कृष्ण कन्हैयालाल की जय, रामचंद्र भगवान की, आज ज्ञानंद की सदा भौम की जय। आज शिवपुरा गामने आंगणे વસંતભાઈને ઘરે એમના ભાવને પ્રેમને લઈને 2 દિવસનો આપણે વાઇટ કરીને આજે અહીં આવ્યા। જમવાનો પ્રોગ્રામ, હવે સત્સંગનો પ્રોગ્રામ આપણે આપ્યો। કાલે આપણે દિવસનો માંડા સત્સંગ હતો છે, રાત્રે આપણે ત્યાં આપણે પૂર્વસા ગામ આપણે સત્સંગ કર્યો, સવારે આપણે ભાટુડિયા ત્યાં સત્સંગ આપણે આપ્યો। હવે થોડુંક તમને ના આપ્યું ને રાત્રે અમારે આજે કચ્છમાં આપણે ચિત્રોડ ગામ છે વાઇટ છે અમારું, રાતે અમારું ત્યાં વાઇટ છે। 2 તારીખનો પાછું અમારું બાજુ બીજું એક પટેલનું ગામ છે રાપર તાલુકાનું, ત્યાં છે। પછી 3 તારીખનું પીછાણા 3 તારીખનું અમારે મોડા આશ્રમમાં છે। ઉપર આપણે 4 દિવસના પ્રોગ્રામ હતા। એટલે સંતોને પહેલેથી પરંપરા છે, આપણા સંતો આજ કરતા ગયા છે। જ્યાં જ્યાં બધાને દર્શન પ્રસંગ દેવા, 10 દર્શન દેવા લેવા અને સત્સંગ ભજન ભોજન ટુકડો છે, હરી ટુકડો આવું તો આપણા સંતોએ પહેલેથી બધાએ છે। જ્યાં આશ્રમો આપણા ગામ મંદિરો હોય ત્યાં ટુકડો અને હરી ટુકડો, પછી એની જોડે જ્યાં સત્સંગ જોઈએ એવો બધે નથી હોતો। સત્સંગની બહુ જરૂર છે, આ માણસને મનને ખોરાક સત્સંગની જરૂર છે। સત્સંગ સિવાય મન પછી ને બીજે રબરે ક્યાંક ને ક્યાંક ચડી જતું હોય છે, બીજે રસ્તે મન છે ને, મનને મતે માણસ હાલે ને મન ગમે ત્યાં લઈ જાય, પણ ગુરુને ચરણે ગયું હોય, જો પાકો સત્સંગી હોય તો પછી એનું મન બીજે ડોલે નહીં, બીજે ક્યાંય ભ્રમણામાં ક્યાં જાય નહીં, કંઈ ભવાટીમાં ભટકે નહીં, એક ગુરુના વચનમાં રહી જાય, એક વિશ્વાસમાં રહી જાય અને એક એનું બંધન છે એમાં બંધાઈ જાય, ગુરુને સમર્પણ થઈ જાય। પછી એને અજંપા જાપ, શ્વાસ ઉશ્વાસની સાધના અને એક જ ભગવાન, ઘણા ભગવાન નહીં, એના માટે બધા બહુ ભગવાન હોય, બધા એના માટે દેવદેવી બહુ ન હોય। દેવદેવી તો શું જગતની અંદર તમે આકાર લઈને આવ્યા માણસ, બધા દેવદેવી છો બધા, આ બધા છે ને, આ બધા અવતાર, આ તમારો અવતાર છે, જેમ ભગવાનનો અવતાર, દેવોનો અવતાર, તે માણસનો અવતાર, આ બધા અવતાર લઈને તો આપણે સૃષ્ટિ ઉપર આવ્યા છે, પણ જેવો જીવ જે ખાતાનો એવો એનો અવતાર મળે। તો હવે આપણે ઉત્તમ ગુરુને ચરણે જઈએ તો આપણો બીજો અવતાર ઉત્તમ થાય। ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું છે ને કે યોગ ભ્રષ્ટ પુરુષની અર્જુને પ્રશ્ન પૂછ્યો કે યોગ ભ્રષ્ટ પુરુષને બીજા જન્મમાં શું ગતિ થાય, કે યોગ કરતાં કરતાં જન્મ નીકળી ગયો તો બીજા જન્મની શું ગતિ થાય? તો કૃષ્ણએ ચોખ્ખું લખ્યું ગીતાજીમાં કે યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મ સારેને શ્રીમંતને ઘરે સારે ઘરેનો જન્મ થાય, પછી યોગ મળી જાય તો તમે એ પુરુષો છો બધા, નાના નાના દીકરીઓ તમે યોગ ભ્રષ્ટ પુરુષ જ કહેવો। કૃષ્ણ લખ્યું કાંઈ ખોટું નથી, તમે એ જ છો, તમને યોગ મળી ગયો, ઘરે બેઠા તમને ગુરુ મળી ગયા, તમને ગોતવા જવા નથી પડ્યા અને યોગ મળી ગયો તો તમે એ માની લો કે અમે કોઈ ખાતાના જીવો છે। જે ખાતાના જીવો ને એ જ અમાવે, બધા ના આવે। જગતમાં અબજો કરોડો માણસ ફરે રહ્યા દુનિયાની અંદર તો બધા અમારે માં નહીં આવે, બધા નથી આવતા, જે આ ખાતાનો હોય એ જ આવે છે, જે આના હોય ને એ જ આમાં આવે। 33 કરોડ આપણે દેવો થઈ ગયા, કોણ 33 કરોડ કોણ થઈ ગયા? પહેલા યુગની અંદર 5 કરોડ પ્રહલાદે તાર્યા, એ યુગની અંદર 5 કરોડ ને બધાને ઉપદેશ 15 ને આપ્યો તો 5 કરોડ તારેલા હતા, એ બધા દેવો બન્યા છે। એ આમને નથી, પાછા ફરી સૂચ ઉપર આવે જાય, એ બધા તમારા માયલા જ હોય। 5 કરોડ છે, પછી આપણને ખબર છે હરિશ્ચંદ્રોએ 7 કરોડ ને તાર્યા, બધા ધર્મરાજાએ 9 કરોડ ને બલિરાજાએ 12 કરોડ ને 33 કરોડ થયા, એમ બધા 33 કરોડના આમાં એટલે આપણે હસવામાં ભાઈ એ ખાતાના જેવું બધામાં આવે। અને એ પાછા વળી સંત બીજ પણ નહીં, જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘર ઉતરે થાય સંતના સંત। તમે બધા અહીં ગમે ત્યાં અવતાર લઈને ગમે વર્ણની અંદર વર્ણના વણી તો આમાં છે નહીં, અમારા સંતને ઘરે પરમાત્મા ઘરે કોઈ જાતિપાતિ છે નહીં। કર્મથી મહાન ને કર્મથી ઊંચો ને કર્મથી નીચો, કર્મથી તો મહાન થવાય, કોઈ જાતિથી મહાન કોઈ દુનિયામાં કહેતો હોય તો હું ના પાડું છું, જાતિથી કોઈ ઊંચો નથી, જાતિ ઊંચી નહીં, કર્મ મહાન, કર્મથી ઊંચ નહીં થવાય। તો તમને જે ગુરુ મળ્યા ને તો તમારું કર્મ ઊંચું આથી ઊંચું કોઈનું હોય જ નહીં, સદગુરુ મળ્યા ને બધું મળી ગયું। એક સાથે સબ સતાય, સબ સાથે સબ જાય, ઘણી સાધની કરવાથી બધું જાય, અને એક સાધના કરી લો, એક ગુરુ મારેલો ઉપદેશ લઈને એમાં તમે લાગી જાઓ તો બધા તમારી અંદર આત્મા મેળવો, રામ જો કૃષ્ણ જો જગદંબા જો બધું એની એમાં અંદર સમગ્ર સમાઈ જાય છે। અને જાપ અજંપા, બીજા જાપ બધાને એક બાજુ, બીજા કોઈ જાપની કોઈ મંત્રની જરૂર નથી, બીજા મંત્રથી કોઈ કામ થતું નથી, કોઈ સિદ્ધિ થતી નથી, બધું જૂઠ છે, એમાં જૂઠમાં જવું નહીં। થોડું ઘણું પુણ્ય પ્રાપ્ત થતા આપણે પુણ્ય જોતું નથી, પુણ્ય હતું ત્યારે તો આપણે માણસ થયા છે, હવે શું જોઈએ આપણે? પુણ્ય હતું એટલે માણસનો અવતાર મળ્યો છે, આનાથી માથે બીજું પશુ પંખી એ ક્યાં જો એને પશુનો અવતાર, તમને માણસનો કેટલું પુણ્ય તમારું હશે? એટલે પુણ્યથી તો તમારે માણસ આવ્યા। હવે આપણે સદગુરુ ચરણે લઈને બોધ લઈને એમાંથી નીકળી જવાનું છે, કર્મ કાપીને નવા કર્મ કરવા નથી,
અને છે એને કાપી નાખવાનું છે. કર્મનું બંધન કાપવા માટે અજંપા જાપ છે, ગુરુનું ધ્યાન છે. આ ધ્યાનથી જ્ઞાન થાય. સદગુરુની સેવા કરતા ધરતારીનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાય. જ્ઞાનધારા માટે અજ્ઞાન, શ્વાસ ઉશ્વાસે સમર્થ જપતો અજંપા જાપ. આ અજંપા જાપથી દુનિયાની અંદર કોઈ મોટો જાપ નથી. બીજો કોઈ મંત્ર એવો બતાવો, રાતે બોલ્યો તો મારે પાણી પીવું છે, હું મંત્ર બોલું તો મારા પેટમાં પાણી આવી જાય. સે મંત્ર કોઈ તમારા પાસે કોઈ વિદ્વાન પંડિત તમારા સામે બેહારો એ મંત્ર બોલે મારા પેટમાં પાણી આવી જાય. કોઈ ભોજનનો મંત્ર છે કે ભોજન બોલીને મારા પેટમાં ભોજન આવી મંત્ર હોય તો બોલો. તો બીજા મંત્ર બધા બનાવેલા છે, આપણને બનાવવાના, આપણું નાટક રહી આપણને દુનિયાને ફસાવવા માટે બધું ગોઠવી મેળ્યું છે. પ્રતિષ્ઠા કરો, આમાં પ્રાણ પૂરો જીવતો થઈ જાય. અરે કોઈ જગતમાં જીવતું થયું નથી. ગયું મને જીવતું થતું નથી. કર્મ પ્રમાણેના જન્મ હોય છે. બિહારી તો બિહારી મૂકેલું હોય છે, હોતું નથી. એ તો ગુણની પૂજા છે. એને સારા કામ કરે ને એના માટે ફોટા, એના ચિત્ર આપણે રાખેલા છે, ભૂસાઈ ન જાય. એના આપણે એના ઋણી છીએ. આપણા માવિતર હોય, આપણા ભગવાન, આપણા ઈષ્ટદેવ હોય, એની ગુણની પૂજા માટે રાખેલા છે. બાકી તો અત્યારે જાગતા પુરુષો હોય ને એને શરણે જવું જોઈએ, એના પાસે ઉપદેશ લેવો જોઈએ. એ ઉપદેશ આપે ને ધ્યાન આપે ને એ ધ્યાનથી જ જ્ઞાન થાય. ધ્યાન પણ તમારા આત્માનું, બીજાના આત્માનું નહીં. ધ્યાન તમારા સ્વરૂપનું, બીજાના સ્વરૂપનું નહીં. તમારું સ્વરૂપ એટલે તમારો દેહ નહીં. 5 તત્વનો દેહ નહીં તો બાદ એ તો ક્ષણ બંધુ, એ તો નાશ છે. 5 તત્વ નાશ નથી, પાછા મળતા હોય છે. પણ છઠ્ઠું તત્વ જે આત્મ તત્વ છે ને એને આપણે જાણી લેવું જોઈએ. એના માટે ધ્યાન છે, એના માટે અજંપા જાપ છે, એના માટે સુરતા સંબંધ બે જ કામ આવે. તો સુરતા આપણે સુગડ સમેટે તો ઘટમાં સાહેબ પેટે. એવી સુરતા ક્યારે થાય? અંધકરણ આપણું એક બનવું જોઈએ. અંધકરણ ક્યારે એક બને? ગુરુને સમર્પણ થાય ત્યારે, મન ગુરુને આપી દે ત્યારે. મન આપણા કબજામાં રાખી ત્યાં સુધી કામ થતું નથી. મન આપણે ગુરુમાં આપી દેવું જોઈએ. મનને મતે હાલશો તો હજી માર ખાશો. મન જ્યાં ત્યાં લઈ જાય. અને મનને એવું મારીને મારવાનું નથી. મનને વારો મનથી જ પરમાત્મા મળે છે. મન જ બધો ખેલ છે, મનની રમત છે. પણ મનને અવન બનાવો. જેમ નદી હોય, નદીઓ ગંગા જમના સરસ્વતી કાવેરી ઘૂંઘવટ કરતી હોય, અવાજ કરતી હોય, સમુદ્રમાં પડે ને તો સમુદ્રમાં ભરી જાય, સમુદ્ર થઈ જાય. નદી ના રહે. એમ આવી રીતે બધી ઇન્દ્રિયોને સમેટીને મનમાં સમોરી લો તો પછી કાંઈ તમારે રહેતું નથી. ત્યાં તમે સ્વયં તમારું સ્વરૂપ બની જાઓ. આવા બની જાઓ તો આ બસ ભક્તિ થઈ ગઈ. ભક્તિમાં કાંઈ નથી બીજું. આ હું બોલું એમ કરો એટલે થઈ ગઈ. પણ હું બોલું એમ કરવું જોઈએ. એના માટે ગુરુ કેમ આપણે ધ્યાન કરવું જોઈએ. ધ્યાનથી જ મનને અવસ્થા, ઇન્દ્રિય અવસ્થા બધું ધ્યાનથી થાય. એમને વાતથી ન થાય. અત્યારે વાત કરું તમારું કામ થઈ જાય એવું નથી. પણ એના માટે તો આ લાઈન તો શીખવી પડશે. આપણા કૃષ્ણ, આપણા રામ, આપણા બુદ્ધ, મહાવીર જેટલા બધા જેટલા નીકળી ગયા બધા રસ્તે આવ્યા, ગુરુના રસ્તે આવ્યા. તો આપણે ગુરુના જ રસ્તે આવવું પડશે. ગુરુના રસ્તા સિવાય બીજા રસ્તે દેવ દર્શન કરવાથી કાંઈ મોક્ષ કોઈનો થયો નથી, થવાનું નથી. એમ ભગવાન મળી જાય તો પૂજારીને પહેલાં મળે, આપણો તો નંબરે નથી આવતો. એ તો રાતની બિચારા એમાં હોય છે. પણ કોઈનો હજી નંબર લાગ્યો નથી. લગભગ કોઈનો લાગ્યો નથી, લાગતો નથી. અને એ બધું આપણું બનાવેલું હોય છે. અને આપણી અંદર બેઠો એ આપણું બનાવેલું નથી. એ આપણને દેહને બનાવીને એમાં બેઠો છે ને એને ઓળખો તો પોતાના સ્વરૂપને ઓળખી લો. એમાંથી આપણી મુક્તિ છે, એમાંથી આપણો બેડો પાર થાય, એમાંથી મોક્ષ હશે. પણ ગુરુની કૃપા સિવાય નથી. આ ગુરુની કૃપા થઈ જાય તો ગુરુમાં ક્યાં ઉતરે? આવ્યા, અમે તમારા કને વાતો કરી છે, તમને ઉપદેશ આપ્યો છે, તમને લાઈન દોરી બતાવી છે, તમને ધ્યાન આપ્યું, ધ્યાન કરો બસ. જે ધ્યાન આપ્યું એમાં ચોરી, ચિનારી, દારૂ, જુગાર, મટન આમાંથી દૂર થઈ જાઓ. બધું કરવું છે ને નહીં હાલે. લોટ ખાવો ને ભહું કૂતરાને બે કરી શકે? ના કરી શકે. આ બધાને છોડીને ગુરુ કેમ વર્તન કરશો તો તમે નીકળી જશો. એક મનને વશ કરતા શીખો તો તમારું બધું આવી ગયું. આ મન છે ને એને જીતી દો તો બેડો પાર. જેણે જેણે મનને જીતી ગયા ને એનો બેડો પાર થઈ ગયો. મન છે ને સંકલ્પ વિકલ્પના જે ઘાટ કરે છે ને, રોજ નવા નવા ઘાટ કરે તમે બંધ કરી નાખો એટલે પરમાત્મામાં લીન થઈ જાઓ. આ ઘાટ બંધ થાય એટલે આ ઘાટ તમારો આવી જાય. તમારું પ્રત્યેક દર્શન આપે, તમારા આત્મા તમારું દર્શન થાય. આ ઘાટ બંધ કરો. આ મનના ઘાટ બંધ કરવા માટે તો ધ્યાન આપ્યું છે. આ ત્રિકુટનું ધ્યાન શા માટે આપ્યું? આ ઈંગલા પિંગલાને સૂક્ષ્મના રસ્તો કયો, સીધો રસ્તો કેમ બતાવ્યો સર? કે આ રસ્તાથી સીધું મન કંટ્રોલ થાય છે. આનાથી મનને પાવરફુલ બને છે. આ બધા રસ્તા બધા જવાના બતાવે છે. કેટલી બધી શરીરમાં નાડીઓ, મારા 3 મુખ્યત્વે સામાં જ લીધું. ઈંગલા પિંગલાને સૂક્ષ્મના લીધી. તો સૂક્ષ્મના મારા આપણો સરળ છે. સૂક્ષ્મ બહુ ઝીણો. ચોથો વેદ આપણે કહીએ ને, 4 વેદથી પર સૂક્ષ્મ વેદ આપણો ગુરુનો વેદ. ગુરુના વેદમાં બધો ભેદ આવી જાય. ગુરુ બોલે એ બધા વ્યાખ્યા વેદો બોલે ગુરુમાં આવી જાય. વેદો બોલે પુરાણોમાં આવી જાય. ગુરુ ભલે ને ભણેલા ન હોય, બોલે ને ભણ બોલે ને તો એ બધું એમાં આવી જાય. બધું એમાં એકમાં સમાઈ જાય. અને તમે વિચાર કરો ઓલા પેલા કેટલા જોશ જોવે, કેટલું બધું જોવે, તો એ જોવે એ બોલે એમ નથી થતું. ગુરુ બોલે એમ કેમ થઈ જાય? કાર ચોકડી એમ બોલે તો સારું થઈ જાય. બધું શુભ થઈ જાય, સામાન્ય થાય છે. એમાં કંઈક છે એમ. આ બોલે એમાં કંઈક છે. આ બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાનીના આધાર કાઢીને પોતા બોલે ને પરમાત્મા બોલે. એના માટે ચોકડીયા ન હોય, એના માટે મુહૂર્ત ન હોય. જન્મે મરે એમાં કોઈને ચોકડીયા તમે જોઈએ છે? કોઈને હોય છે? ક્યારે મરે મને ક્યારે જન્મે ચોકડીયા હોય છે? પછી ક્યાંક આ ચોકડી એમ જન્મ્યો કે પણ એ તો એની રીતે આવતો હોય છે.
પણ તો એ ગમે કાળમાં ચોકડીમાં જન્મ સંત માનતા હોય છે. મારો જન્મ મૂળ નક્ષત્ર જન્મનો મારો જન્મ છે. બોલો, મૂળ નક્ષત્રમાં મારો જન્મેલો હતો. તો હું તો ત્યારે નાનો, મને ખબર ન હોય. અમારા દાદીમાએ મહારાજને બોલાયા છે કે અમારા ભાઈ દીકરાનો, જીતુભાઈના દીકરાનો કે જન્મ છે, મારા જોઈ દો. તો કે અમે નામ નહીં જોયું, મૂળ નક્ષત્રનો જન્મ છે, અમારા ઉપર ભાર રહે, અમે નામ નહીં આપ્યું. બોલો, બ્રાહ્મણને બીક લાગે. મૂળ નક્ષત્ર વાળો માણસ એટલો બધો ખરાબ, હું એટલો ખરાબ. બોલો, એટલે ખરાબ મને ચિતર્યો કે હું આનું નામ નહીં આપ્યું. પછી મારું એમણે નામ ના આપ્યું. પછી એક સંત છે અમારા મોખીબા કરીને, મહાન સંત, લગ્ન નથી કર્યા, એનું મંદિર છે રામજનકો, મોટી રવેજીનું છે ને મંદિર, એ ગામની અંદર છે. એ અમારે મારા દાદીમાનું ત્યાં પિયર હતું, મારો મોટો મોસાળ ત્યાં. અમારા દાદીમા જન્મમાં એમને વાત કરી મોખીબાને કે મારા દીકરા જીતુભાને ઘરે દીકરાનો જન્મ થયો, તો મહારાજ કે નામ નથી દેતા, તો મારા પાસે લઈ આવજો. એને મને હાથ ફેરીને કીધું આનું નામ સુખદેવજી, મારું નામ મોખીબાઈ પછી. તો મહાન સંત બનશે કે મહાન સંત છે. હવે બ્રાહ્મણને ખબર હતી કે મને નડે એવો થવાનો, સમજી ગયા, એટલે મારું નામ નતા દેતા. હજી નડી હિર્યા ને. અને એ કેટલા એ જ્યોતિષકારો કૂવામાં પડી ગયા, 3 ફૂટના પાણીમાં મારા મેં કાઢ્યા, જીવતા નહીં, મરી ગયા હતા કુંડમાંથી. એ જોશ જોઈને આવ્યા હતા, છતાં આપણે કુંડમાં ફૂટી ગયા મૂડ્યા. જ્યોતિષકારને, કથાકારને, એને મેં મારા વેલ્યા. એ હું ખરાબ હતો ને એ બધા સારા. વિચાર કરો, આમ છે બધું. તો એ મતે નથી હાલવાનું ને સંતને મતે હાલો. સંત આ વસ્તુ છે, સંત આ કરી શકે, સંતની તાકાત છે. સંત છે લેખમાંથી લેખ ચોકડી મારી દે. તમારો લેખ હોય ને, વિધાતાનો લેખ લખેલો ને, તમારે ગમેલા દુઃખ હોય ને, તો સંતને સામે જાઓ તો ચોકડી મારી દે, દુઃખ તમારા બધા નાશ કરી નાખે. અને લેખમાં મેખ મારી દે, નવો જન્મ તમારો કરી દે. જ્યાં ઉપદેશ આવો હોય ત્યારથી તમારો નવો જન્મ દેખાય. આટલી બધી તાકાત આ સંત મતની છે, આ શબ્દની છે. આ ગુરુનો જે ઉપદેશ છે ને, એટલો મહાન વાક્ય છે. આ શબ્દ તમે પકડી લો તો બીજું તમારે કાંઈ કરવું પડે નહીં. આટલું મહાન આ છે. આ બીજું કાંઈ કરવા જેવું છે નહીં. જગતમાં જે કરે ને એ તો ઢીંગલા રમતું છે. આ જગત નાની કરે ને, છોકરા રમે એવું, એમાં બહુ પડવાનું નથી. સંતો નથી પડ્યા, જગત ભલે કરે, પણ આપણે પછી એમાંથી નીકળી જવાનું. એક જ ગુરુ જે આપણને શબ્દ આપ્યો એમાં રહેવાનું, એ જ રટણ કરવાનું. બીજા લારે બહુ ધોડ નહીં કરવાનું. જગત ભલે હળિયું કાઢે પડી કાઢે, આપણે એમાં ક્યાંય જવાનું નહીં. જ્યાં સો તમે ત્યાં 8 દ્વારકા કરી નાખો. ઘરે તમારે દ્વારકા, ઘરે ભગવાન કૃષ્ણ ભગવાન નરસિંહ મહેતાનું 52 કામ કરવા થોડી શા માટે ભાઈ એના ઘરે? એ તો ક્યાંય ગયો નથી. આ જેટલા સંતોના અમારા કુંભારામના ઘરે બેઠા ભગવાન કામ કરી ગયા. અમારા આજ બી કરે છે, અમે ક્યાંય જતા નથી. આજે બોલીએ બધું ફટાફટ થાય રહ્યું, આ કાંઈ જવું પડતું નથી, બધું કરે છે. અને દેહ તો બધાનો પડશે. દેહ તો રામનો પડી ગયો, કૃષ્ણનો પડી ગયો છે. કૃષ્ણને પારથી બાણ મારેલ નથી મારેલ, શેમાં એમના પ્રાણ ગયા. એ તો કોઈનો રહેવાનું નથી. એ કોઈ કેમ કે અમર નહીં, દેહ અમર કોઈનો છે જ નહીં. અમારો આત્મા છે, અમારો આત્મા મરતો નથી, આત્મા જન્મતો નથી. તો એ આપણો ભગવાન છે, આપણે એનું જ ભજન કરવાનું છે. એ ભજન કરીને આપણે નીકળી જવાનું છે. એટલે આવું ભજન તમને બધાને મળેલું છે. સત્સંગનો તો કોઈ પાર નથી, પણ આજે હાઈ પાવરનો સત્સંગ તમને કરી દીધું. સત્સંગનો તો જેટલી આપણે વાણીઓ છે, સત્ય બનાવ્યું, આપણા શરીર ઉપર બધી વાણી બનાવ્યું છે. તમારા દેહમાં જ 12 ફરશો તો બુડી મળશો, નથી હું કરવાનો આરો મોહમ્મદ કે મન રૂપી મરઘાને મારો. આ બધાએ મનની જ વાતો કર્યું છે. તો પહેલું મનને પકડો, મન પકડશો એટલે ઇન્દ્રિયો પકડાશે. પછી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ વિષયો તમારા પકડાઈ જશે. નિર્મળ બની જશો. મન નિર્મળ બનશે એટલે બધું પવિત્ર, બધે ભગવાન તમારે દેખાશે. જ્યાં જોઈએ તે ભગવાન દેખાશે. મારા કુંભારામે કહ્યું, નસો નામનો સાચો ચડ્યો ન ઉતરે પાછો. જ્યાં જોઈએ ત્યાં દૂજો નથી, સદગુરુનો વાસો. બહાર ભીતર સબગઢ વસે, એ વચન છે સાચો. નસો નામનો સાચો. આ નામનો નસો ચડી જાય તો ક્યારે ઉતરે નહીં. ઓલો બધો અફીનો ઉતરી જાય, ચાનો ઉતરી જાય, આ બધા પીઓનો ઉતરી જાય. આ નસો ક્યારે ઉતરે નહીં. સંતોનો નસો ક્યારે ઉતરતો નથી. અખંડ મોજ અખંડ આનંદમાં. એનું નામ શું? સચ્ચિદાનંદ, સતચિત આનંદ. પરમાત્માનું નામ શું? આત્માનું નામ શું છે? સતચિદાનંદ. સત વસ્તુ તમારો આત્મા છે, એમાં તમારું ચિત્ત લાગવું જોઈએ, તો અહીં આનંદ ઉદ્ભવે. આનંદને પ્રગટ કરવો હોય તો સત વસ્તુને પહેલાં ઓળખો, પછી એમાં ચિત્તને લગાડો. ચિત્તની ચટકી લાગ્યા વગર રીઝે નહીં ખીલતાને રીઝાવવું હોય તો આ ચિત્તને આમાં જોડો, ભટકાવો નહીં, અને એમાં લાગી જાઓ. બીજે ક્યાંય ભ્રમણામાં પડો નહીં. બીજું ઠીક છે, માયા તમને મળી છે, દીકરા દીકરી પુત્ર ધન વાપરો, ખાઓ ને મોજ કરો, એમાં બંધાઈ ન જાઓ. મારું માન કે મરો નહીં. આ તો મુક્તિ માટે મળ્યું છે, મુક્તિના સાધન માટે આ લાભકારી છે. આમાં બંધાવવાનું નથી, પણ બંધાઈ જાય ને તો એને માયા મારી નાખે. બંધાવો તો પછી મારે તો મારીને ભૂકા કાઢી નાખે. અને કેક રાજા કઈક રાજી આમાં ગયા, કેક ભૂકા વળી ગયા, અને કાંઈ પતવાજી નથી. રેવા દીધું રાજા રાવણને. કેટલું હતું બોલો, બધું સત્યનાશ. દુર્યોધનને કેટલું હતું બધું નાશ. હિરણ્યકશને કેટલું હતું બધું નાશ. આ બધું નાશ થઈ જાય. અને બધું તમારે સાચવવું ને તો સાચવીને આનંદ કરતા આવો. આજુ આ તમારું ઘર સ્વર્ગ કહેવાય. આજુ અત્યારે આ છે ને, આ અહીંયા છે, આ બધા આંસો છો મોતી. આ મોતીનો આ ચારો તરી જશો.
હું માનસરોવર જાઉં તો પાણી નથી ને હશે નથી. એક સરોવર બધા હું તો ભરી હોય મેં તો ક્યાં જોયા નથી ક્યારે હંસ. અને પાણી નથી તો હંસ ક્યાંથી હોય? આ હંસ આ છે ને હાથા મોતી છે ને આ ગુરુના શબ્દ છે ને આ શ્વાસ હાલેલો ને સાચો મોતી છે. એક શ્વાસની અનમોલ 3 લોકનું મૂલ્ય છે. આ શ્વાસની કિંમત છે. એ તમે આ મોતી તમે જુઓ, આને અમે ઓળખો અને આવી સભામાં તમે બેહો જ્યાં ત્યાં સત્સંગમાં ઉજાગરા કરવા જવાની જરૂર નથી. લોક ડાયરામાં બીજામાં ઘોડું પૈસા ઉડાડવા એ તો બધા નાટક સેટક છે. આ એક રસ્તો છે આપણો. આમાંથી કાંઈક મળે જ્યાં જઈને કાંઈક લઈને આવીને એમાં ઠેકાણે જાઓ તો તમારો ઉજાગરો તમારો બધું જીવ તો સફળ થાય. અને એમાંથી કાંઈક લઈને આપણે જઈએ ને તો આપણું જીવન બદલે, આપણું બદલે, આપણા બટરાનું, આપણા કુટુંબનું, સગાનું, વાલાનું આમાં જોડી કેટલા જોડાનું. તો આજે અમે 20 જણાનો ઉપદેશ દઈને આવી. કેટલું કામ થયું? 20 જણાને મુક્તિ મોક્ષ કર્યો. સંતો આ કામ કરે છે. અને ઓલા શું કરે? બધાને મારે છે. પોતે બુડે છે ને બીજાને બુડાડે. પોતે તો ઘોર નરકમાં જાય અને બીજાને માથ અંદર નાખતા જાય છે. તો સંતો બધાને બહાર કાઢે છે. સંતનું આ કામ છે. સંત આ કામ કરે છે. એટલે સંત છે ને સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેં ચારો ધર્યા પરમાર્થ કાંતિ. સંતો છે ને પરમાર્થી છે. કેટલી ઉપમા સંતોને આપી, બધાને નથી આપી. બધાને આપી તો ના આપે. પેલી સરોવર એટલે બધા એની અંદર પાણી પીએ, પાપી પુંસારી, કોઈને ના પડે. સરોવર એટલે ઝાડની અંદર બધા બે બધા કોઈને ના પડે. મેઘ એટલે બધે વરસાદ બધે વરે ના પડે. એમ સંત જાતિ ભાતી પૂછે ને બધાને લઈ લે. એટલે કીધું છે આ સંત બડા પરમાર્થી શીતલ જન કાન તપત બુઝાવે ઓર કિન દે તે આપણા રંગ. પોતાનો રંગ એમાં ભરી દે એને સંત કહેવાય. સંત શાંતિએ પડે, બળતરા ના કરાવે, દુઃખી ના કરે કોઈને. સંત શાંત કરે એને સંત કહેવાય. સંતની વાત સાંભળીને આપણે ઠંડક થવી જોઈએ એને સંત કહેવાય. આવા આપણને સંત મળે, ગુરુ મળે, આવો સંબંધ મળ્યો. હવે આપણે ભજન કરીને ટેક પાડીને ચોરી ચિનારી દારૂ જુગાનાથી બટન રહીને મન વશ કરી પછી નીકળી જવાનું. બસ આટલું છે. બોલો સતગુરુદેવ.